હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના નવા પ્રવક્તા મંત્રી જે છે તેમને બનાવવામાં આવ્યા છે। હવે તમામ વિભાગો સાથે પ્રવક્તા મંત્રીની જવાબદારી પણ હર્ષ સંઘવી જે છે તે નિભાવશે। જીતુ વાઘાણી પણ એને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। સમાચારોમાં આગળ વાત ગુજરાતના રાજકારણને કહીને કરીએ તો સૌથી મોટા સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં હર્ષ સંઘવી કે જેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે અને ફરી એકવાર એમને મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના નવા પ્રવક્તા મંત્રી જે છે તેમને બનાવવામાં આવ્યા છે। હર્ષ સંઘવીની સાથે જીતુ વાઘાણી પણ એને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। અગાઉ ઋષિકેશ પટેલ હતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી, ત્યારે હવે હર્ષ સંઘવીને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે। ગૃહ, પ્રવાસન, રમતગમત વિભાગ પણ હર્ષ સંઘવી છે તેમની જવાબદારી રહેવાની છે। હવે તમામ વિભાગો સાથે પ્રવક્તા મંત્રીની જવાબદારી પણ હર્ષ સંઘવી જે છે તે નિભાવશે। કૃષિ મંત્રીની સાથે સાથે રાજ્યના પ્રવક્તા મંત્રી પણ એ જીતુ વાઘાણીને બનાવવામાં આવ્યા છે। તો સાથે જ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય કે જ્યાં જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, સાથે જ એમને પ્રવક્તા મંત્રી જે છે તે બનાવવામાં આવ્યા છે। હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના નવા પ્રવક્તા મંત્રી તરીકે એમને જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ જીતુ વાઘાણી છે એમને પણ નવા પ્રવક્તા મંત્રી એ જાહેર કરવામાં આવ્યો છે। અગાઉ ઋષિકેશ પટેલ કે જેઓ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી હતા અને હવે બે મંત્રીઓ એવા કે જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે, જીતુ વાઘાણી, હર્ષ સંઘવી। હર્ષ સંઘવી પાસે ખૂબ મોટી જવાબદારીઓ છે, એની સાથે ફરી એકવાર આ મોટી જવાબદારી જે છે તે એમને સોંપવામાં આવી છે। આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને પરિવાર એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે। બિલકુલ ભાવિક, આ ગુજરાત સરકારની આજે નવી જે સરકાર બની છે, નવા જે મંત્રીઓ છે એની આજે આ બીજી કેબિનેટ છે અને બીજી કેબિનેટની શરૂઆત થાય તે પહેલા જ સરકાર દ્વારા એક પ્રવક્તા મંત્રીઓના યાદીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં જીતુ વાઘાણી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। જે કે ભૂતકાળની અંદર જીતુ વાઘાણીએ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે, જ્યારે તત્કાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જયારે સરકાર બની હતી વર્ષ 2021ની અંદર, એ દરમિયાન તેમને એકાદ 2 વર્ષના સમયગાળા દરમિયાન તેમને પ્રવક્તા મંત્રીની જવાબદારી તેઓએ સંભાળી હતી। જો કે હવે ફરી એક વખત તેમના સિરે આ જવાબદારી આપવામાં આવી છે। સાથે સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે અને એ જવાબદારી સોંપતાની સાથે જ હવે મહત્વપૂર્ણ જવાબદારી આ બંને પ્રવક્તા મંત્રીઓ પાસે પણ છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ હવે આ બંને મંત્રીઓની ઓળખ એ રહેવાની છે। તેઓએ અત્યાર સુધીની તમામ એ જવાબદારી તેમને જે ખાતા આપવામાં આવે છે કે જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી પાસે ગૃહ, પ્રવાસન, રમતગમતની જવાબદારી તો છે જ, પરંતુ તેની સાથે સાથે સરકાર દ્વારા તેમને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી પણ આપવામાં આવી છે। એટલે કે હવે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવે અથવા સરકાર તરફથી કોઈ પણ વાત મૂકવાની હોય, કોઈ સહાયની વાત હોય, કોઈ કાર્યક્રમની જાહેરાત હોય અથવા તો કોઈ પણ જગ્યાએ રાજ્યની અંદર કોઈ અનિચ્છનીય ઘટના બને, એ તમામની વિગતો હવે રાજ્ય સરકારના તે પ્રવક્તા મંત્રીમાંથી કોઈ પણ એક મંત્રી એ જવાબદારી પૂર્વક એ પોતાનું નિવેદન આપશે। સરકાર તરફથી એ પોતાની વાત એ લોકો સુધી પહોંચાડશે, લોકો સુધી મૂકવાની જવાબદારી આ બંને મંત્રીઓને આપવામાં આવી છે। જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ। તો જે રીતે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, આમ તો કહેવાય છે કે હર્ષ સંઘવીને એ નાની ઉંમરમાં ખૂબ મોટી જવાબદારીઓ જે છે તે રાજ્ય સરકારમાં અત્યારે આપવામાં આવી છે, મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું। તો બીજી તરફ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, અલગ અલગ કહી શકાય કે એમને એ ડિપાર્ટમેન્ટ એમને સોંપવામાં આવ્યો છે, રમતગમતથી લઈને તમામ જે વિભાગો છે તે તેમની અંડરમાં આવશે અને હવે પ્રવક્તા મંત્રી તરીકે પણ હર્ષ સંઘવી છે તેનું નામ જાહેર થયું છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।